સ્વામીશ્રીએ અદ્ભુત વાત કરી દીધી। તારીખ 12/12/2010 મુંબઈ। આજે સ્વામીશ્રીનું ભ્રમણ પુનઃ શરૂ થતું હતું। લગભગ 30મી તારીખ પછી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભ્રમણ બંધ કરાવવામાં આવ્યું હતું। આજે ડૉક્ટર અશ્વિનભાઈ મહેતાની નજર હેઠળ આ વોકિંગ શરૂ કરવાનું હતું, પરંતુ અશ્વિનભાઈનું સ્વાસ્થ્ય થોડું સારું ન હોવાથી ઉપસ્થિતિ રહી ન શક્યા। છતાં આજે સ્વામીશ્રીને ભ્રમણ કરવામાં આવ્યું। સૌથી પહેલાં 5 મિનિટ અને ત્યાર પછી વિશ્રામ પછી 7 મિનિટનું ભ્રમણ થયું। પ્રમાણમાં સ્વાસ્થ્યની રીતે સઘળું સંતોષકારક હતું। સૌએ આનંદથી આ પ્રસંગ વધાવ્યો। આરામમાં જવાનો સમય થયો ત્યારે બ્રહ્મવિહારી સ્વામી કહે, કાલે મળીએ। સ્વામીશ્રી કહે, કેમ કાલે? બ્રહ્મવિહારી સ્વામી કહે, કાલે સારો દિવસ છે ને? સ્વામીશ્રીના જન્મદિવસના સંદર્ભમાં તેઓએ કહ્યું। સ્વામીશ્રી કહે, અમારે તો 24 અવર સારા જ છે। ભગવાન મળ્યા અને સંત મળ્યા, એમના દર્શન થયા એટલે સારા દિવસો છે। બ્રહ્મવિહારી સ્વામી કહે, તો રાજી રહેજો। સ્વામીશ્રી કહે, રાજીપો આજે જ રાખવાનો, આવતીકાલે નહીં, પરમ દિવસે નહીં, કાયમ નહીં। રાજીપો તો કાયમનો રાખવાનો 24 અવર। સ્વામીશ્રીએ અદ્ભુત વાત કરી દીધી। જય સ્વામિનારાયણ।